નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અનિયમિત બસોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાવલી બસ સ્ટેશનમાંથી અવારનવાર અનિયમિત બસને લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વધી રહી છે। સાવલીથી આણંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બસ મૂકવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી એક બસની અંદર 56 સીટની જગ્યાએ 150 જેટલા વિદ્યાર્થીઓને જવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે અને ઘણા સમયથી બસોનો સમય અનિયમિત છે, તેને પણ નિયમિત કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ધક્કામુક્કી દરમિયાન નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે, તો સાવલીથી વાયા વાસદ આણંદ બસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ સ્ટેશનમાં ડેપો ઇન્ચાર્જને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમુક રૂટો પરથી બસો આવતી નથી અને સાવલી બસ સ્ટેશનની અંદર નક્કામાં લોકો પણ આવીને બેસી રહે છે, જેનું મુસાફર પણ નથી હોતા। વિદ્યાર્થીઓને પોતાના બસ પાસ કઢાવવાની પણ તકલીફ પડી રહી છે। સર્વર સ્લો થઈ જાય છે, તેને અપગ્રેડ કરવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે। નમસ્તે, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી ડેપોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વિષય છે અનિયમિત બસમાં વધારો કરવામાં આવે। જે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ પ્રતિવર્ષ વધે છે, તો તેના માટે બસોમાં વધારો કરવામાં આવે અને જે અનનેસેસરી લોકો ડેપોમાં બેસી રહે છે તો તેના પર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે અને એક પણ બસ સાવલી ડેપોમાં ટાઈમસર આવતી નથી તો તેના માટે પણ એક્શન લેવામાં આવે। આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અન્ય વિદ્યાર્થીઓની પણ માંગ છે। કેટલા સમયથી સાવલીમાં આ રીતનું પ્રોબ્લેમ થાય છે તમને? ઘણા સમયથી સાવલીમાં બસોનો પ્રોબ્લેમ છે। વારંવાર વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે। પાસમાં પણ તકલીફ આવે છે કે જે સર્વર ડાઉન થઈ જાય છે, સિસ્ટમ સ્લો થઈ જાય છે, તો તેને અપગ્રેડ કરવામાં આવે અને આ જે પ્રશ્નોનું સોલ્યુશન છે તે ટૂંક સમયમાં ડેપો મેનેજર દ્વારા કરવામાં આવે। આપે કોને કોને રજૂઆત કરી? અહીંયા જે ડેપો ઇન્ચાર્જ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, જે અહીંયા ટ્રાફિક કંટ્રોલર છે તેમને, તો પણ તેનું જે એ છે સમાધાન તે અત્યાર સુધી કરવામાં આવ્યું નથી। આપનું નામ?